મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્રીજું ચેપ્ટરનું નામ છે તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે તત્વનું વર્ગીકરણ સમજીશું અને ત્યારબાદ એના ગુણધર્મોમાં આવર્તિતતા સમજીશું. તત્વનું વર્ગીકરણ તો એના માટે સૌપ્રથમ તત્વ, પરમાણુ અને અણુ આ વિષયનો સ્પષ્ટ ખ્યાલ આપણે હોવો જોઈએ. તો સૌપ્રથમ વાત કરીએ પરમાણુ કોને કહેવાય. તો કે તત્વમાં નાનામાં નાનો ભાગ કે જે તત્વના બધા જ પ્રકારના ગુણધર્મો ધરાવતા હોય તો વિદ્યાર્થી મિત્રો એને આપણે પરમાણુ તરીકે ઓળખીએ છીએ. તો તત્વ કોને તો કે એક સરખા પરમાણુઓથી બનેલો. પરમાણુ એટલે આપણે એવું કીધું એમ તો દ્રવ્યનો નાનામાં નાનો ભાગ ડાલ્ટનના સિદ્ધાંત પ્રમાણે જેને આપણે પરમાણુ તરીકે ઓળખી શકીએ કે જે તમામ પ્રકારના ગુણધર્મો ધરાવતો હોય. દાખલા તરીકે હાઇડ્રોજન એટલે H તરીકે લખીએ તો હાઇડ્રોજન H2 ગમે એટલા તત્વોની અંદર એનું ગુણધર્મ એક સમાન હોય છે. તત્વ એટલે એક સરખા પરમાણુથી બનતો એને તત્વ તરીકે ઓળખી શકીએ. સંયોજન બે અલગ અલગ પ્રકારના તત્વો સંયોજિત થાય અને સંયોજન બનાવે છે. તો સૌપ્રથમ આપણે તત્વ જે છે એટોમિયો આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા. એટોમિયો શબ્દ ઉપરથી જે એટમ તરીકે લખવામાં આવે છે. ડાલ્ટનના સિદ્ધાંત પ્રમાણે દ્રવ્યનો અંતિમ કણ જેને આપણે પરમાણુ તરીકે ઓળખીએ છીએ. એક જ પ્રકારના પરમાણુ હોય તો તત્વ, બે અલગ અલગ પ્રકારના પરમાણુ અથવા તત્વો ભેગા થાય તો સંયોજનનું નિર્માણ થાય. તો આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તત્વોનું વર્ગીકરણ. એકદમ થિયોરી બેઝ વાળો અને ખૂબ જ ઉપયોગી એવું ચેપ્ટર છે તત્વોનું વર્ગીકરણ અથવા ચેપ્ટર. તત્વોનું વર્ગીકરણની વાત કરીએ તો શા માટે તત્વોનું વર્ગીકરણ અથવા આવર્ત કોષ્ટકની રજૂઆત શા માટે કરવી? તો કે આવર્ત કોષ્ટક તમે શરૂઆતની અંદર ચેપ્ટરની અંદર શરૂઆતનો બેઝ જોશો તેમાં એવું લખેલું હશે કે રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતના વ્યવહાર માટે વિદ્યાર્થીને ઉપયોગી છે અને આ રીતથી વર્ગીકરણ કરવું પડે. તો આપણે ઇતિહાસ સમજવા માટે સૌપ્રથમ તો આપણે તત્વોનું વર્ગીકરણની આવશ્યકતા શા માટે તત્વોનું વર્ગીકરણ કરવું પડે? તો એના માટે લગભગ 1800 ની આસપાસ વર્ષ 1800 ની આસપાસ તત્વોની સંખ્યા માત્ર ને માત્ર 31 હતી. એટલે આપણે એને ગમે એમ યાદ રાખી લો, વર્ગીકરણ કરવાની જરૂરિયાત ન રહી. ત્યાર પછી 1865 ની અંદર બીજા નવા કેટલાક તત્વોનું સંશોધન થયું અને તત્વોની સંખ્યામાં વધારો થયો અને ત્યારે તત્વો એ 63 એટલે કે 63 જેટલા તત્વો થયા. સમયાંતરે નવા તત્વોનું સંશોધન થતું ગયું. હાલમાં આપણા અભ્યાસક્રમ પ્રમાણે અત્યારે તો ઘણા બધા તત્વોનું શોધ થઈ ચૂકી છે, પરંતુ હાલમાં અભ્યાસક્રમ પ્રમાણે 114 તત્વો છે. જે રીતથી ક્લાસની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા વધે એટલે ક્લાસનું ડિવાઇડેશન કરવામાં આવે, વર્ગ A, B, C, D અથવા અ, બ, ક, ડ એ પ્રમાણે સંખ્યા વધી એટલા એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તત્વોની સંખ્યામાં વધારો થતો ગયો અને એટલા માટે ઘણા બધા તત્વો વધી ગયા, જેથી કરીને તત્વોનું વર્ગીકરણ કરવું આવશ્યક થયું. તો તત્વોના વર્ગીકરણ માટે આવર્ત કોષ્ટકની રચના માટે તત્વોનું વર્ગીકરણ એટલે આવર્ત કોષ્ટક. તો આવર્ત કોષ્ટકની રચના માટે કેટલો ઇતિહાસ સમજીએ. એની ઉત્પત્તિ આવર્ત કોષ્ટકની કઈ રીતથી થઈ તો એના ઇતિહાસમાં સૌપ્રથમ વૈજ્ઞાનિકનો ફાળો તમે જોઈ શકો. આ વૈજ્ઞાનિકનો જે ફોટો છે એ જ્હોન ડોબ્રેનર. આ જે જ્હોન ડોબ્રેનર છે એમણે ત્રિપુટીનો નિયમ આપ્યો.
એટલે આપણે વર્ગીકરણની અંદર સમજીએ તો સૌપ્રથમ વૈજ્ઞાનિક જોન ડોબરેનર એમણે જે નિયમ આપ્યો એ ત્રિપુટીનો નિયમ. જેને અંગ્રેજીમાં ટ્રાયોડ તરીકે ઓળખવામાં આવે છે. ત્રિપુટી એટલે 3. એણે કેટલાક તત્વોને 3 ના ઝુમખામાં ગોઠવ્યા. એમનેમ નહીં, પરંતુ એના ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો સમાન હોય, એના ભૌતિક ગુણધર્મો સમાન હોય એવી 3 ની ત્રિપુટી બનાવી. એટલે આમ લખી શકાય કે ડોબરેનરે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેવા 3 તત્વોનું જૂથ બનાવ્યું કે જેમાં પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા કે જે તથા પ્રથમ અને અંતિમ તત્વનું પરમાણુય દળ નો સરેરાશ મધ્યસ્થ તત્વનું પરમાણુય દળ જેટલું હોય. ફરીથી કહીએ તો ત્રિપુટીનો નિયમ એટલે એમ કહી શકાય કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય એવી એને ત્રિપુટીમાં ગોઠવ્યા. આ તત્વોની અંદર પ્રથમ તત્વનું પરમાણુ દળ અને અંતિમ તત્વનું પરમાણુ દળ એ બંનેનું મધ્યસ્થ તત્વનું પરમાણુ દળ જેટલો સરેરાશ, બેનો સરેરાશ લેવો. ઉદાહરણ તરીકે સમજ એટલે વધારે ખ્યાલ આવશે. જેમ કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, આ 3ની એક ત્રિપુટી. આ ઉપરાંત ક્લોરીન, બ્રોમિન અને આયોડીન, આ 3ની એક ત્રિપુટી. આ ઉપરાંત કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ, આ 3ની એક ત્રિપુટી. આ રીતે ત્રિપુટીની અંદર મહત્વનું છે એ પ્રથમ તત્વનું પરમાણુ દળ, લિથિયમનું પરમાણુ દળ 7 છે, સોડિયમનું પરમાણુ દળ 39 છે. આ બંનેના પરમાણુ દળનું સરેરાશ પરમાણુ દળ એ મધ્યસ્થ તત્વનું પરમાણુ દળ જેટલું હોય. એટલે પરમાણુ દળ સોડિયમનું પરમાણુ દળ મેળવવું હોય તો આ બંનેનો સરેરાશ લે. તો સરેરાશ લઈએ તો 7 + 39 by 2 એટલે 46 by 2 એટલે 23. એટલે સોડિયમનું એમ પણ પરમાણુ દળ 23 છે. અને આ ત્રણેય તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ સમાન, સેમ એઝ ઇટ ક્લોરીન, બ્રોમિન, આયોડીન અને કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. આ ઉપરાંત ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, આ 3ની ત્રિપુટી. આ ઉપરાંત સ્કેન્ડિયમ, ઇટ્રિયમ અને લેન્થનમ, આની ત્રિપુટી. આવા કેટલા કેલ્શિયમ, રૂબિડિયમ અને સીઝિયમ પણ છે. કેલ્શિયમ, રૂબિડિયમ અને સીઝિયમ આવા કેટલાક તત્વોની ત્રિપુટી સ્વરૂપે જોન ડોબરેનર નામના વૈજ્ઞાનિકે ત્રિપુટીનો નિયમ સૌપ્રથમ આપ્યો હતો 1829 ની અંદર, જ્યારે તત્વોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. આ કેટલો મહત્વના મુદ્દાઓ આપણે લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ત્રિપુટીનો જે નિયમ છે એ થોડો ટાઈમ ચર્ચામાં રહ્યો અને થોડોક સમય એને મંજૂર ગણી અને ત્યારબાદ ના મંજૂર ગણવામાં. ત્યાર પછી 1862 ની અંદર પુસ્તકશાસ્ત્રી
AE બીજો કાન પ્રોટોઇસ બીજા વૈજ્ઞાનિક કાન પ્રોટોઇસ આ જે વૈજ્ઞાનિક છે એમણે પરમાણુ ભારના ચડતા ક્રમમાં એક નળાકારના સ્વરૂપની અંદર આકૃતિમાં તમે જોઈ શકો કે આવા એક પ્રકારનો જે નળાકાર છે એ નળાકારના સ્વરૂપની અંદર તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા કે જે નિશ્ચિત અંતરે તમે જોઈ શકો કે નિશ્ચિત અંતરે એના પુનરાવર્તિત ભાગ જોવા મળે છે. આ જે કાન પ્રોટોઇસ છે એમનું ધ્યાન પણ કોઈ તરફ ન ગયું, પરંતુ આ એમણે કરેલું જે કાર્ય જે છે એ અંગ્રેજ રસાયણ વૈજ્ઞાનિક ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ કે જેમણે અષ્ટકનો નિયમ આપ્યો. એટલે પહેલા આપણે જોન ડોબ્રેનર, ત્યારબાદ કાન પ્રોટોઇસ અને ત્યાર પછી અંગ્રેજ રસાયણશાસ્ત્રી એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ એમણે અષ્ટકનો નિયમ આપ્યો. કાન પ્રોટોઇસ નામના વૈજ્ઞાનિકે જે તત્વોને નળાકાર સ્વરૂપે ગોઠવ્યા હતા એનો અભ્યાસ ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે કરી અને અષ્ટકનો નિયમ આપ્યો. અષ્ટક એટલે 7 સુરો ઉપરથી અષ્ટકનો નિયમ આપેલો. સા રે ગ મ પ ધ ની સા, 7 સુર પછી 8મો સુર, ફરી પાછું સા રે ગ મ પ ધ ની સા. એ જ પ્રમાણે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવી 7 તત્વો પછી જે 8મું તત્વ આવે પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે અને જે 8મું તત્વ આવે એ ફરી પાછું પ્રથમ તત્વના પરમાણુય ગુણધર્મોને મળતું આવતું હોય છે. આ રીતથી એમણે અષ્ટકનો નિયમ આપ્યો. આને આપણે અષ્ટકનો નિયમ એ સંગીતના 7 સુરો ઉપર ગોઠવી શકીએ તો આ રીતથી લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન 1 2 3 4 5 6 અને 7 8મું જે તત્વ એ સમયની અંદર શોધાયેલું હતું એ સોડિયમ. એટલે પરમાણુ ભારની વાત કરીએ તો 7 9 11 12 14 16 અને ત્યાર પછી પરમાણુ ભાર 23 પરમાણુ ભાર ધરાવતું સોડિયમ નામનું તત્વ એ લિથિયમ સાથે સામ્યતા ધરાવે. એટલે સોડિયમ, ફરી પાછું ત્યાંથી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, એના પછી સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન. પરમાણુ ભારની વાત કરીએ તો આનો પરમાણુ ભાર 24, આનો 27, સિલિકોન પરમાણુ ક્રમાંક 14, 14 28 ને 29, ફોસ્ફરસ 15 દુ 30, 30 ને 31, સલ્ફર 16 દુ 32 અને ક્લોરીન નો આપણે જાણીએ છીએ 35.5. ત્યાર પછી પોટેશિયમ, આના પછી શોધાયેલું તત્વો પોટેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ 39 અને 40. તમે જોઈ શકો કે પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો 7મા તત્વ પછી 8મું તત્વ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે મળતું આવે છે. આ નિયમને અષ્ટકનો નિયમ તરીકે ઓળખી શકીએ. આ કાર્ય બદલ એમને 1887 ની અંદર રોયલ સોસાયટી ઓફ લંડન દ્વારા ડેવી ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. પરંતુ આ માત્ર ને માત્ર 20 તત્વો સુધી જ પરમાણુ ક્રમાંક 20 સુધીના તત્વોનું જ ગોઠવણી કરી શક્યા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અત્યારે જે આપણે આવર્ત કોષ્ટક ભણીએ છીએ એનો તમામ પ્રકારનો શ્રેય આ બે મહાન વૈજ્ઞાનિકો ને જાય છે. સૌપ્રથમ વાત કરીએ તો જર્મન રસાયણશાસ્ત્રી લોથર મેયર 1869, દમિત્રી મેન્ડેલેવ રશિયન હતા 1869. બંનેને સેમ રીતથી જ બંને સ્વતંત્ર રીતથી પોતપોતાની રીતથી કાર્યરત હતા. આ બંનેને સમજતા પહેલા ઇતિહાસ આપણે જે જોઈ ગયા જોન ડોબ્રેનર કેટલાક તત્વોને ત્રિપુટી સ્વરૂપે ગોઠવા હતા કે જેમાં પ્રથમ અને અંતિમ તત્વનું પરમાણુ દળનો સરેરાશ મધ્યમ તત્વનું પરમાણુ દળ જેટલો હોય છે.
ત્યારબાદ કાઇનેટોટોએસે એક નળાકાર સ્વરૂપે પરમાણુ ભારના ચડતા ક્રમની અંદર તત્વોને ગોઠવ્યા હતા. એનો અભ્યાસ ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિક કરી 1865 ની અંદર આ તત્વોને સારેગામા પદ્ધતિસહ અષ્ટકના નિયમ પ્રમાણે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો સાતમા તત્વ પછી આઠમું તત્વ એ પ્રથમ તત્વના પરમાણુય ગુણધર્મોને પરમાણુના ગુણધર્મો એટલે કે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન જોવા મળે એ પ્રમાણે ગોઠવ્યા. પણ ન્યુલેન્ડે જે અષ્ટકનો નિયમ આપ્યો તે માત્ર ને માત્ર 20 તત્વો પૂરતું સીમિત હતો, વ્યાપક ખ્યાલ નહોતો. છતાં પણ જે તે સમયે એ કાર્ય માટે રોયલ સોસાયટી ઓફ લંડન દ્વારા નેવી એનાયત ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. એના પછી અત્યારનું જે આધુનિક આવર્ત કોષ્ટક છે એનો શ્રેય આ બંને વૈજ્ઞાનિકો ઉપર જશે. ફરક માત્ર એટલો છે કે બંને આધુનિક આવર્ત કોષ્ટક માટેના ખૂબ જ પ્રયાસો કર્યા હતા, પરંતુ લોથલ મેયરે જે આવર્ત કોષ્ટક રજૂ કર્યું હતું એ દમિત્રી મેન્ડેલિફના બાદ પ્રકાશિત થયું. આ બંને સ્વતંત્ર રીતે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું. એમાં દમિત્રી મેન્ડેલિફનું પ્રથમ આવર્ત કોષ્ટક રજૂ થયું અને ત્યારબાદ લોથલ મેયરે પણ રજૂ કરવામાં આવ્યું. તો સૌપ્રથમ આપણે લોથલ મેયરની ચર્ચા કરીએ તો તેઓએ તત્વોના ગુણધર્મોને આધારે આવર્ત કોષ્ટકમાં પરમાણુ ભાર બંને પરમાણુ ભાર આધારે આવર્ત કોષ્ટકના અંદર પરમાણુને પરમાણુ ભારના આધારે ચડતા ક્રમમાં ગોઠવ્યા. તેમણે વિવિધ પ્રકારના પરમાણુનો પરમાણુ ભાર વિરુદ્ધ પરમાણ્વીય કદ, ગલનબિંદુ, લોથલ મેયરની ચર્ચા કરું છું. તેમણે વિવિધ પ્રકારના આલેખો જોયા. બાજુમાં જોઈ શકો કે આ આલેખ એ વિરુદ્ધ એ એટલે પરમાણ્વીય ભાર વિરુદ્ધ પરમાણ્વીય કદ, પરમાણ્વીય ભાર વિરુદ્ધ ગલનબિંદુ, પરમાણ્વીય ભાર વિરુદ્ધ તેનું ઉત્કલન બિંદુ વગેરે ગ્રાફો દોર્યા. અને એને આધારે એમણે એવું જણાવ્યું કે તત્વો છે એ તેના પરમાણુ ભારના આવર્તનીય હોય છે, એટલે કે પરમાણુ ભાર ઉપર આધાર રાખે છે. તત્વોના આવા પ્રકારના ગુણધર્મો એ પરમાણુ ભાર ઉપર આધાર રાખે છે. ત્યારબાદ જે દમિત્રી મેન્ડેલિફ છે એમણે આવર્ત નિયમ રજૂ કર્યો. મેન્ડેલિફનો આવર્ત નિયમ ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો. બે પ્રકારના આવર્ત નિયમ આપણે ભણવાના છે. આ આવર્ત નિયમ અને ત્યારબાદ આપણે આધુનિક આવર્ત નિયમ ભણવાના છે. તો આવર્ત નિયમ તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ભારના તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ભારના આવર્તનીય હોય છે. આ નિયમને આવર્ત નિયમ તરીકે ઓળખી શકાય, જે દમિત્રી મેન્ડેલિફ અને લોથલ મેયરના સહકાર્યને આધારે આપી શકીએ. ફરક માત્ર એટલો છે કે લોથલ મેયર પ્રકાશિત પાછળથી કર્યું અને દમિત્રી મેન્ડેલિફ એ લોથલ મેયર કરતા આગળ આ પ્રકારનો નિયમ એ પ્રકાશિત કરેલો. એ વખતે શોધાયેલા જે 63 જેટલા તત્વો હતા એને 8 સમૂહ આ નો ઉપયોગ કરી પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવી અને આવર્ત કોષ્ટક એ સમયનું જૂનું જે આવર્ત કોષ્ટક છે એ રજૂ કર્યું કે જેની અંદર 8 સમૂહ અને 7 આવર્તની અંદર 8 સમૂહ એટલે 8 ઊભી કોલમ અને 7 આડા આવર્તોની અંદર આવર્ત કોષ્ટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે કેટલાક મહત્વના મુદ્દાઓની પણ ચર્ચા કરી. તો સૌપ્રથમ પહેલા એટલું નોંધી અને ત્યારબાદ આપણે કેટલાક મહત્વના મુદ્દાની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, દમિત્રી મેન્ડેલિફનું કાર્ય સમજીએ તો એમણે આવર્ત નિયમ જે આપ્યો કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય હોય છે. એટલે ટૂંકમાં આપણે યાદ રાખવું આ પ્રમાણે યાદ રાખી શકીએ કે તત્વોના ગુણધર્મો જે છે એ પરમાણુ ભાર ઉપર આધાર રાખે છે. એમણે ગુણધર્મોને પરમાણુ ભાર કરતાં પણ વધુ મહત્વ આપ્યું. એના કેટલાક કાર્ય માટેનો પોઈન્ટની ચર્ચા કરીએ તો પહેલો પોઈન્ટ
કે મેન્ડેલિફે પરમાણુ ભાર કરતા પરમાણુય ભાર કરતા ગુણધર્મોને વધારે મહત્વ આપ્યું અને એના માટેનું ઉદાહરણ છે ટેલુરિયમ અને આયોડિન. વિદ્યાર્થી મિત્રો, જે સામેના પેજની અંદર એટલે કે ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 73 ઉપર જે આવર્ત કોષ્ટક આપેલું છે એમાં તમે જોઈ શકો કે ટેલુરિયમ Te અને આયોડિન I બંનેના જો પરમાણુ દળની ચર્ચા કરવામાં આવે તો ટેલુરિયમને પહેલા મૂક્યું છે અને આયોડિનને પછી મૂકેલું છે. જો પરમાણુ ભારના આવર્તનીય હોય તો પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવો તો આયોડિનને પહેલા, બંનેનો પરમાણુ ભાર લખેલો આનો છે 126.9 અને આનો પરમાણુ ભાર છે 127.6. આયોડિનને પહેલા મૂકવું જોઈએ અને ટેલુરિયમને પછી મૂકવું જોઈએ. પરંતુ ઉપરની લાઈનથી જો તમે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો તો ખ્યાલ આવશે કે ફ્લોરિન બ્રોમિન જેવા ગુણધર્મો આયોડિનના હોવાને કારણે આયોડિનને ક્લોરિન બ્રોમિન અને આયોડિન એ પ્રમાણે મૂકવામાં આવ્યું છે. જ્યારે ટેલુરિયમને જે છે એ ટેલુરિયમની વાત કરીએ તો સલ્ફર અને સેલેનિયમ જેવા ગુણધર્મો મળતા હોવાને કારણે એને પરમાણુય ભાર વધુ હોવા છતાં પણ આયોડિનની આગળ. એ સમયની અંદર બીજું એક મહત્વનું મેન્ડેલિફનું કાર્ય હતું કે ન શોધાયેલા અથવા વણશોધાયેલા મેન્ડેલિફે ન શોધાયેલા તત્વો માટે, કારણ કે ત્યારે તત્વોનું સંશોધન ખૂબ ઓછું હતું એટલે ન શોધાયેલા તત્વો ની જગ્યા ખાલી રાખી અને તેમનું નામ અને ગુણધર્મો આપી દીધા. તેનું નામ એકા આપણે યાદ રાખવા માટે એકા તત્વો આપી અને તેના ગુણધર્મોની આગાહી કરી. આ ખૂબ જ ઉપયોગી પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. જે તત્વો એ સમયમાં શોધાયેલા નહોતા એના ગુણધર્મો મેન્ડેલિફે અગાઉથી કહી દીધા કે આના પછી આવર્ત કોષ્ટકમાં આના પછીનું જે નીચે તત્વ આવશે એના ગુણધર્મો આવા હશે. ઉદાહરણ તરીકે સમજીએ તો એમણે એલ્યુમિનિયમની નીચે અને સિલિકોનની નીચે અને બોરોનની નીચે, એટલે અહીં સમજીએ તો આ પ્રમાણે દાખલા તરીકે આવર્ત કોષ્ટકની અંદર જે એલ્યુમિનિયમ તત્વો જે છે અને સિલિકોન છે એમની નીચે તો કે એમની નીચે ખાલી જગ્યા રાખે છે. એ સમયની અંદર આ બંને તત્વોનું સંશોધન ન થયું તો એલ્યુમિનિયમની નીચે આવતું જે તત્વ હતું એનું નામ એને એકા એલ્યુમિનિયમ આપ્યું. એલ્યુમિનિયમની નીચે જે તત્વ આવતું હતું એનું નામ એકા એલ્યુમિનિયમ. સિલિકોનની નીચે જે તત્વ આવતું હતું એનું નામ એને એકા સિલિકોન એ સમયને નામ આપી દીધું. અને એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન એટલે અહીંયા જે તત્વ છે એનું એને નામ એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન આપેલું હતું. અને એ બંનેના ગુણધર્મો પેજ નંબર 70 ની અંદર ટેક્સ્ટ બુક ની અંદર તમે જોઈ શકો કે આગાહી કરેલા ગુણધર્મો અને જે તે સમયે કેટલા વર્ષો બાદ એકા એલ્યુમિનિયમ તત્વોનું સંશોધન થયું જેનું નામ ગેલિયમ અને સિલિકોન એનું નામ જર્મેનિયમ પાડવામાં. પરંતુ એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોનના જે મેન્ડેલિફે આગાહી કરેલા ગુણધર્મો કોષ્ટકની અંદર જુઓ, કોષ્ટક 3.3 ની અંદર, અને ગેલિયમ જે સંશોધન થયું એના બંનેના ગુણધર્મો જુઓ તો મળતા આવે છે. ઉદાહરણ તરીકે પરમાણુ ભાર આનો 68 મેન્ડેલિફે આપેલો હતો. ગેલિયમનો પરમાણુ ભાર 70 છે. એની ઘનતા 5.9 આપેલી હતી. ગેલિયમની 5.94 છે. ગલનબિંદુ નીચું, હકીકતમાં નીચું જ છે. ઓક્સાઇડ અને ક્લોરાઇડનું સૂત્ર પણ આપેલું. સેમ એ પ્રમાણે સિલિકોનની અંદર પણ પરમાણુ ભાર, ઘનતા, ગલનબિંદુ જે એકા સિલિકોનની હતી એ જ જર્મેનિયમની જોવા. આ ઉપરાંત બોરોન
જેને એકા બોરોન તરીકે એના પછીનું જે તત્વ છે એને એકા બોરોન તરીકે ઓળખવામાં આવે છે. પાછળથી એ સ્કેન્ડિયમ તત્વની સંશોધન થયું. એટલે વિદ્યાર્થી મિત્રો, જે તે સમયે દ્રવમિત્રી મેન્ડેલિફે જે કાર્ય કર્યું એના મહત્વના 2 પોઈન્ટ ગણીએ તો એક છે મેન્ડેલિફે પરમાણુ ભાર કરતા ગુણધર્મોને વધારે મહત્વ આપ્યું, એના માટેનું ઉદાહરણ છે ટેલુરિયમ અને આયોડિન. આ જ પ્રમાણે નસ વધારા તત્વોની અગાઉથી જે એના ગુણધર્મોની આગાહી કરી એના માટેના 2 મહત્વના ઉદાહરણ છે એલ્યુમિનિયમ પછીનું એકા એલ્યુમિનિયમ અને સિલિકોન પછીનું એકા સિલિકોન. નોંધી લઈએ વિદ્યાર્થી મિત્રો, જે મેન્ડેલિફ આવર્ત નિયમ આપ્યો અને એને આધારે ટેક્સ્ટ બુકની અંદર જે પેજ નંબર 73 ઉપર જે કોષ્ટક આપેલું છે એ સમયનું આવર્ત કોષ્ટક હતું. પણ આજની તારીખે હાલમાં જે આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોઈએ છીએ એનો વિકાસ કરનાર અથવા પ્રસિદ્ધ કરનાર વૈજ્ઞાનિક હેનરી મોસેલ. એમણે કેટલીક ધાતુઓ ઉપર અથવા કેટલાક તત્વો ઉપર 6 કિરણ એક્સરે આપાત કરી અને એમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશની આવૃત્તિ અને એના પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંક, કારણ કે હેનરી મોસેલે જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકની રજૂઆત કરી ત્યારે 1913 માં એટલે એ સમયની અંદર તત્વોના ઇલેક્ટ્રોન અપરમાણ્વીય કણો, જે ઇલેક્ટ્રોન પ્રોટોન એવા તત્વોની એવા અપરમાણ્વીય કણોની શોધ થઈ ગઈ. ઇલેક્ટ્રોન રચનાની પણ ચર્ચા આવે છે. એટલે 1913 ની અંદર હેનરી મોસેલ નામના વૈજ્ઞાનિકે આધુનિક આવર્ત કોષ્ટક માટે ધાતુ ઉપર એક્સ-રે કિરણ આપાત કરવામાં અને ઉત્સર્જિત થતા પ્રકાશની આવૃત્તિ નું વર્ગમૂળ એટલે અંડરરૂટ મ્યુ વિરુદ્ધ a પરમાણુ ભાર અને અંડરરૂટ મ્યુ વિરુદ્ધ z એટલે કે પરમાણુ ક્રમાંક, આ 2 પ્રકારના આલેખો થયા. આલેખ આ પ્રમાણે દર્શાવે છે. અંડરરૂટ મ્યુ વિરુદ્ધ a નો આલેખ અને અંડરરૂટ મ્યુ વિરુદ્ધ z નો આલેખ. તો આ આલેખ કંઈક આ રીતે આવતો અને આ આલેખ આ રીતે દર્શાવે. આનો મતલબ હેનરી મોસેલના મત પ્રમાણે કે ધાતુના અથવા તત્વોના, કારણ કે એને ધાતુ ઉપર પ્રયોગ કરે તો ધાતુ અથવા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ પરમાણુ ભાર કરતાં પણ વધુ સચોટતાપૂર્વક પરમાણુ ક્રમાંક દ્વારા દર્શાવી શકે. કારણ કે ગ્રાફ છે એ મ્યુ વિરુદ્ધ z નો આલેખ એ સીધી રેખામાં જોવા મળે છે, આ પણ સીધી રેખા, પરંતુ આના કરતાં વધુ સચોટતાપૂર્વક અથવા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વધુ સચોટતાપૂર્વક પરમાણુ ભાર કરતાં પરમાણુ ક્રમાંકને આધારે વ્યાખ્યાયિત કરી શકીએ. આને આધારે આધુનિક આવર્ત નિયમ રજૂ થયો. આધુનિક આવર્ત નિયમ આપણે આગળ જોઈ ગયા. એમાંથી આધુનિક આવર્ત નિયમમાં માત્ર ફરક એટલો છે કે તત્વોના ગુણધર્મો એટલે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો આગળ આપણે જે ચર્ચા કરી કે ગુણધર્મો એ પરમાણુ ભારના આવર્તનીય હોય છે. અહીં તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તત્વોના પરમાણુ ક્રમાંકના આવર્તનીય હોય છે. એટલે કે આવર્ત કોષ્ટકમાં એ પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવવા જોઈએ, નહીં કે પરમાણુ ભારને આધારે. વિદ્યાર્થી મિત્રો, હેનરી મોસેલે એ સમયે જે કાર્ય કર્યું હતું ત્યારે કેટલાક તત્વો માટેના શોધ માત્ર 94 એટલે કે 94 જેટલા તત્વોની શોધ થયેલી હતી. એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમની જેમ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ એ પણ પીચ બ્લેડ કે યુરેનિયમ જેની કાચી ધાતુમાંથી મળી આવી, જેથી કરીને વધુને વધુ જે રેડિયો સક્રિય તત્વો જે છે એની શોધ થઈ અને એને આધારે આધુનિક આવર્ત કોષ્ટક એ વિસ્તૃત સ્વરૂપમાં જોવા મળ્યું. તો સૌપ્રથમ આપણે આ ગ્રાફ અને નિયમ લખી લઈએ.
હેનરી મોસેલના કાર્યને આધારે જે આધુનિક આવર્ત કોષ્ટક અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આવા પ્રકાર છે. મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે જે આડી હરોળ હતી એમણે મેન્ડેલિફને શ્રેણી આડી હરોળને શ્રેણી તરીકે વ્યાખ્યાયિત કર્યું હતું. જ્યારે અહીંયા આપણે આડી હરોળ અને કેટલાક મહત્વના મુદ્દાઓને આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે આડી હરોળ એને આપણે આવર્ત તરીકે ઊભી હરોળ જેને આપણે સ્તંભ અથવા કુટુંબ ફેમિલી આ જે આવર્ત છે એ મેન્ડેલિફના મત પ્રમાણે જે શ્રેણી હતી એ જ આવર્ત તરીકે આવર્ત કોષ્ટકની અંદર કુલ 7 હરોળ એટલે કે 7 આવર્ત જોઈએ તો આ પહેલું એટલે 1 2 3 4 5 6 અને 7 હરોળ. ઊભા સ્તંભ જે છે એ જૂના નામકરણ પ્રમાણે 8 કુટુંબ અથવા 8 સમૂહમાં વહેંચવામાં આવ્યા. ઊભી હરોળ અથવા સ્તંભ સમૂહ આડી હરોળને આવર્ત અને ઊભી હરોળ અથવા સ્તંભને સમૂહ તરીકે આપણે ખાસ આ બે શબ્દો યાદ રાખવાના છે. જૂના નામકરણ પ્રમાણે 8 સ્તંભ જ હતા. આમ તો 0 થી નહીં તો 0 થી 8. જે આધુનિક આવર્ત જે છે એ 0 થી 8 IUPAC દ્વારા એને 1 થી 18 સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રમાણે 1 2 3 થી 12 13 14 15 16 17 અને 18 આ રીતથી 18 સ્તંભ એટલે કે 18 સમૂહ છે. હવે આવર્તને આધારે જો એનું વર્ગીકરણ કરવામાં આવે તો પહેલો આવર્ત તમે જોઈ શકો કે માત્ર ને માત્ર આવર્ત પ્રમાણે સમજીએ તો આવર્ત 1 એ સૌથી ટૂંકામાં ટૂંકો આવર્ત, કારણ કે માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો એ બે જ તત્વો ધરાવે છે, હાઇડ્રોજન ને હિલિયમ. એટલે 7 આવર્તમાં સૌથી ટૂંકો આવર્ત હોય તો તત્વોની સંખ્યાની વાત કરીએ તો માત્ર ને માત્ર બે જ તત્વો એટલે ટૂંકો આવર્ત તરીકે તો સૌથી ટૂંકો અથવા સૌથી નાનું. બીજા આવર્ત અને ત્રીજા આવર્તની ચર્ચા કરીએ તો બીજો આવર્ત અને ત્રીજો આવર્ત 2 અને આ 6 એટલે બંનેની અંદર 8 એટલે બીજો અને ત્રીજો એ બંને 8 તત્વો ધરાવે છે, જેને ટૂંકો આવર્ત અથવા નાના આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. ચોથો અને પાંચમો જે આવર્ત જે છે એ બંને વધારાના 10 તત્વો, 8 તો હતા, વધારાના બંનેમાં 10 તત્વો ઉમેરાય છે એટલે 18 જેને લાંબો આવર્ત અને અતિ ટૂંકો અને લાંબો આવર્ત, અને જે છઠ્ઠો અને સાતમો આવર્ત જે છે, છઠ્ઠા આવર્તની અંદર તમે જોઈ શકો કે છઠ્ઠા આવર્તની અંદર અહીંયા જે ગેપ છે એ 14 તત્વોના, અને 14 તત્વો હજી પણ વચ્ચે આવશે એટલે છઠ્ઠો આવર્તની અંદર 18 + 14 એટલે કે 32 તત્વોની સંખ્યા ધરાવે છે, જેને અતિ લાંબો આવર્ત તરીકે ઓળખી શકીએ. સેમ જ રીતથી સાતમો પણ એ 32 તત્વોનો, આમ તો પૂર્ણ નથી કારણ કે હજી અમુક તત્વોની શોધ બાકી છે એટલા માટે આપણે અધૂરો આવર્ત તરીકે ઓળખી શકીએ, પરંતુ એની અંદર આવશે 32 તત્વો જ એટલે અતિ લાંબો આવર્ત ગણી શકીએ. ફરીથી વિદ્યાર્થી મિત્રો સમજીએ, પહેલો ટૂંકો આવર્ત છે, માત્ર 2 જ તત્વો. બીજો અને ત્રીજો એ ટૂંકો, અતિ ટૂંકો, આ ટૂંકો આવર્ત જેની અંદર 8 તત્વો,
ચોથો અને પાંચમો લાંબો આવર્ત 18 તત્વો, છઠ્ઠો અને સાતમો અતિ લાંબો આવર્ત કે જેની અંદર એ 32 તત્વો હોય છે. હવે વાત કરીએ સ્તંભ. તો કે સ્તંભનું જે વર્ગીકરણ જે છે એ સ્તંભ વર્ગીકરણની અંદર ખાસ કરીને જે કોષ્ટકની વાત કરીએ તો 1 અને 2 એ બંનેની અંદર બાહ્યતમ કોષની અંદર S વિભાગના તત્વો એટલે કે S કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે પહેલો અને બીજો સ્તંભ અથવા સમૂહ એટલે સમૂહ 1 અને 2 જેની બાહ્યતમ કોષમાં S કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરાય છે અને એટલા માટે S વિભાગના તત્વો. સમૂહ 3 થી 12 જેની બાહ્યતમ કોષની અંદર D કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે એટલે એને D વિભાગના તત્વો. અને સમૂહ 13 થી 18 જેની અંદર બાહ્યતમ કોષની અંદર P કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય એટલે P વિભાગના તત્વો. અને નીચે જે બે આડી હરોળ છે જેને F વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે એટલે આ બંને હરોળ S વિભાગના તત્વો, આ P વિભાગના તત્વો, આ D વિભાગના તત્વો અને આ F વિભાગના તત્વો જેનો ડિટેલનો અભ્યાસ આપણે આગળ પણ કરવાના છે. તો ખાસ કરીને આપણે આવર્ત માટેની કેટલીક મહત્વની માહિતી છે એ આપણે નોંધી લઈએ. આ ઉપરાંત જે આડી હરોળ આવર્ત છે એ મુખ્ય ક્વોન્ટમાંક દર્શાવે છે n બરાબર 1 2 3 4 5 6 7 આ પ્રમાણે. F વિભાગના જે તત્વો છે વિદ્યાર્થી મિત્રો એમાંની પહેલી આડી હરોળ જેને લેન્થેનોઇડ શ્રેણી, બીજી આડી હરોળ જેને એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે જેનો આગળ પણ આપણે અભ્યાસ કરવાના છીએ.